છું સોનલ, તમારું સ્વાગત છે અમારા કિચનમાં। આજે આપણે બનાવશી રાજસ્થાનની ફેમસ એવી મસૂરની દાળ, જે આપણે દાળ બાટી સાથે પણ ખાઈ શકીએ છીએ। વઘાર કરવા માટે આપણે ઝીણી સુધારેલી એવી 2 ડુંગળી લઈ લીધી છે, ટમેટા લઈ લીધા છે, મરચા, લીમડાની કડી પત્તી અને પંચરત્ન દાળ। હવે આપણે કરશી તેનો વઘાર, એટલે આપણે એક કુકર લીધું છે, એની અંદર હવે આપણે નાખશી તેલ। તેલને આપણે સરસ એવું ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે નાખશી રાઈ। રાઈ બધી ફૂટી જાય પછી આપણે તેમાં નાખશી જીરું। જીરું ચડી ગયું છે એટલે હવે એની અંદર આપણે નાખશી સૂકા મરચા। તે પછી એની અંદર ગરમ મસાલા સૂકા નાખશી, તમાલપત્ર અને તે બધું। અને હવે જે આ લીમડાની કડી પત્તી પાન લીધા હતા તે આપણે એડ કરશું। અને હવે જે આપણે ઝીણા એવા સુધારેલા મરચા લીધા હતા તેનું કટિંગ કર્યું હતું તે આપણે તેમાં એડ કરશું। મરચા ચડે તે પછી એમાં નાખશી આપણે સ્વાદ અનુસાર હિંગ। હિંગ નખાઈ ગઈ છે એટલે હવે નાખશી આપણે જે ઝીણી સુધારેલી એવી ડુંગળી લીધી હતી તે નાખશી આપણે, અને કુકર બંધ કરીને વઘારને ચડવા દેશી। તમે જોઈ શકો છો આપણો વઘાર ઢાંકીને કરી એટલે ઉડે નહીં, એટલે એનો ટેસ્ટ સરસ એવો આવે। હવે સરસ એવું આપણે બધું હલાવી લેશી। હવે એની અંદર આપણે નાખશી સ્વાદ અનુસાર હળદર। હવે નાખશી આપણે તેની અંદર જે ઝીણા એવા ટમેટા સુધારેલા 2 લીધા હતા તે આપણે એડ કરશી। હવે એને સરસ એવું બધું આપણે હલાવીને મિક્સ કરી લેશી। હવે તેલમાં આપણે બધું ચડવા દેશી। હવે નાખશી ટમેટા ચડી જાય તેના માટે સ્વાદ અનુસાર મીઠું નાખશી। પાછું સરસ એવું હલાવી લેશી। અને હવે નાખશી આપણે મરચું પાવડર। અમે 3 ચમચી મરચું પાવડર નાખ્યો છે। તમારે જેટલી તીખાસ વાળું ખાતા હોય એ પ્રમાણે તમે મરચું પાવડર નાખી શકો છો। હવે આપણે બહુ વેજીટેબલ ને બધું ચડવા નથી દેવાનું, એટલે હવે એની અંદર આપણે નાખી દીધું છે 2 ગ્લાસ પાણી। પાણી ઉકળે ત્યાં લગીનમાં આપણે મસૂરની દાળ ધોઈ લીધી હતી તે આપણે એડ કરી દેશી। આ રાજસ્થાનની બહુ ફેમસ દાળ છે, દાલ બાટી આરે ખાવાની। તમે એકવાર જરૂર બનાવજો, બહુ મસ્ત આનો ટેસ્ટ આવે છે। જો પાણી ઉકળી ગયું છે એટલે હવે આપણે કરી દેશી કુકર બંધ। આપણી 2 વિસલ થશે તો આપણું ચડી જશે। તમે જોઈ શકો છો આપણી બનીને દાળ સરસ એવી રેડી થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કેવી સરસ થઈ ગઈ છે। જો ફ્રેન્ડ, તમે આવો મારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। હવે આપણે ઉપરથી નાખી દીધી છે લીલા ધાણા ભાજી।